અને પૂરા કરવાની કોશિશ કરો. ધીરુભાઈ અંબાણી સાહેબે કીધું મોટા સપનાઓ દેખો અને એને પૂરા કરવાની કોશિશ કરો. એવું જ એક મોટું સપનું આપની સમક્ષ લઈને આવ્યો છું, ભુજફ્લાય મેગ્નેટિક ફ્લાયવ્હીલ. ભુજફ્લાય મેગ્નેટિક ફ્લાયવ્હીલ એ પેટન્ટ રજિસ્ટર્ડ પ્રોડક્ટ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સાથે, અને તે અમારા ફાઉન્ડર મિસ્ટર લિયાકત અલી બાબીએ બનાવેલ છે. લિયાકત અલી બાબી, જેમ હમણાં ડોક્ટર સાહેબે કીધું કે કંઈક કરી બતાવવાનું ગાંઠપણ હોવું જોઈએ, એવું જ કંઈક કરી બતાવવાનું ગાંઠપણ દેશ બદલવાના ઈરાદાની સાથે એમણે છેલ્લા 15 વર્ષથી આ પ્રોડક્ટની પાછળ અથાગ પ્રયત્ન કરેલ છે, જેમણે ના રાત દેખી છે ના દિવસ દેખેલા છે. અને એ કોઈ એવા કોઈ ગ્રેજ્યુએટ નથી કે કોઈ મોટી ડિગ્રી હોલ્ડર નથી કે કોઈ મોટી કોલેજમાંથી કોઈ શીખી નથી આવેલા. એ એમના જીવનના 35 વર્ષના અનુભવોમાંથી શીખીને એક એવું પ્રોડક્ટ બનાવે છે કે જે દેશ અને દુનિયાને બદલવાની તાકાત રાખે છે. હવે પ્રોડક્ટ બનાવો તો પ્રોડક્ટને ચલાવવા માટે પ્રોપર તમારું કંપની હોવી જોઈએ, એની સાથે તમે આગળ વધી શકો છો. તે અમારી ટીમને સાથે મળીને અમે કંપની બનાવી છે, બાબી મેગ્નેટિક ફ્લાયવ્હીલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, કે જેમાં ડિરેક્ટર તરીકે લિયાકત અલી બાબી છે અને એમની ટીમ છે, અધર ફાઉન્ડર, એમના ટેકનિકલ આસિસ્ટન્ટ, અને ફાઇનાન્સમાં મારું નામ જુબેર મેવાણ, હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. નેક્સ્ટ, ભુજફ્લાય. હવે બધાને એમ હશે કે ભાઈ આ મોટું સપનું છે શું, ભુજફ્લાય છે શું? તો ભુજફ્લાય એ મેગ્નેટિક ફ્લાયવ્હીલ છે, જે ડિવાઇસ છે જે એનર્જી સેવ કરવા માટે, ઇફેક્ટિવનેસ વધારવા માટે અને પ્રોડક્ટની ઇમ્પ્રુવનેસ કરવા માટે એ પ્રોડક્ટમાં એક્સટર્નલી એઝ એ એસેસરીઝ તરીકે લગાવવામાં આવે છે. અને આ ભુજફ્લાયનો વધારે મહત્વનો બેનિફિટ છે કે નેચરલ રિસોર્સિસ સેવ કરવામાં મદદ કરે છે. હવે ભુજફ્લાય કેમ, વાય ભુજફ્લાય? કે ભાઈ ભુજફ્લાયની જરૂર શું છે? આપણે તો બધા નોર્મલ લાઈફ જીવી રહ્યા છે, તો જરૂર શું છે? તો હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે પહેલા રેડિયો હતા, તો રેડિયોમાં લોકો ન્યૂઝ સાંભળતા હતા, એના પછી ટીવી આવી તો લોકોને અજુબ લાગતું હતું કે આવું કેવું સામે ટીવીમાં દેખાય. કે રોકેટ સાયન્સની હમણાં ડોક્ટર સાહેબે વાત કરી કે રોકેટ સાયન્સનું કોઈ વિચારતું નહોતું. તો એવું જ આ એક મશીન છે કે જેનો તમે રોજિંદી લાઈફમાં તમે ઉપયોગ કરશો તો તમને એના ફાયદાઓ દેખાશે. પહેલા સીડીઓ ચડીને લોકો 5 માળ ચડતા હતા, પણ લિફ્ટ આવી તો લોકોનું જીવન આસાન થયું. એવી જ રીતે આ ડિવાઇસ લગાવવાથી વ્હીકલની એફિશિયન્સી વધશે અને મશીનરીઝની એફિશિયન્સી, ઇફેક્ટિવનેસ વધશે અને નેચરલ રિસોર્સિસમાં મહત્વનો એવો બચાવ થશે અને જેના કારણે લોકોની લાઈફ ઈઝી થશે અને સારી થશે. નેક્સ્ટ, હવે ભુજફ્લાય ક્યાં ક્યાં લગાવી શકાય છે? તો આપણે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, મરીન ઇન્ડસ્ટ્રી છે, પછી ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિક ગુડ્સ ઇન્ડસ્ટ્રી છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, ઓઇલ ફિલ્ડ્સ છે, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે, રિન્યુએબલ ઇન્ડસ્ટ્રી છે, અને એવી દરેક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી કે જ્યાં મશીન આવે છે, જ્યાં મોશન આવે છે, એ દરેક જગ્યાએ આ ભુજફ્લાયનો ઉપયોગ થઈ શકે છે. બરાબર ને? ભુજફ્લાય ઘણી બધી જગ્યાએ લગાવી શકાય છે, પરંતુ અમે અમારા મહત્વના એવા 2 વ્હીલ વ્હીકલ સેક્ટરને અમે અત્યારે ટાર્ગેટ કરેલ છે, જેના પર અમે સારી એવી મહેનત કરી છે, સારું એવું કામ કરી રહ્યા છે. એનો મતલબ એ નથી કે અમે બીજા સેક્ટરમાં કામ નથી કર્યું, દરેક સેક્ટરમાં કામ કર્યું છે, પણ 2 વ્હીલમાં અમે વધારે ફોકસ કરી રહ્યા છે, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ જઈશું આગળ તો ધીરે ધીરે સફળતા મળતી જશે ને દરેક સેક્ટરને પછી મોટી ટીમ બનાવી દઈશું ને પછી કામ આગળ વધતું જશે. નેક્સ્ટ, 2 વ્હીલ વ્હીકલની ઇન્ડસ્ટ્રીની વાત કરતા તમને જણાવું કે ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એ ઇકોનોમીને તારણ કાઢવા માટે મહત્વની ઇન્ડસ્ટ્રીઝ છે કે જે મેક્રો ઇકોનોમિક એક્સપાન્શન અને ટેકનોલોજીકલ આસિસ્ટન્ટ પૂરું પાડે છે. તમને માલુમ નહીં હોય કે યુએસ અને ચાઇના પછી ઇન્ડિયા એ 3rd લાર્જેસ્ટ ઓટોમોબાઈલ માર્કેટ છે, અને ઇન્ડિયા ખાલી 3rd ઓટોમોબાઈલ માર્કેટની સાથે સાથે લાર્જેસ્ટ ટ્રેક્ટર પ્રોડ્યુસર છે, 2nd લાર્જેસ્ટ બસ મેન્યુફેક્ચરર છે અને 3rd લાર્જેસ્ટ હેવી ટ્રક મેન્યુફેક્ચરર છે. અને મોદી સાહેબના જેમ પ્રગતિ જેમ વિકાસના કાર્યો આગળ વધતા જાય છે, મોદી સાહેબ અલગ અલગ પોલિસી લાવે છે, જેમ કે સ્ક્રેપેજ પોલિસી લાવ્યા, 15 વર્ષ જૂના વ્હીકલ નહીં ચાલે. પછી નવી એક ઓટોમેટિક મિશન પ્લાન 2026 કરીને ચાલે છે, અને બાય ધ યર ઓફ 2030 મોદી સાહેબનો પ્લાન છે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં ઇન્ડિયા એક ગ્લોબલ લીડર તરીકે બહાર નીકળે. નેક્સ્ટ, ઓટોમોબાઈલમાં વાત કરું કે અત્યારે ઇન્ડિયામાં 37 કરોડ બહુ આગળ વધારે 37 કરોડ વ્હીકલ રજિસ્ટર્ડ છે. ગઈકાલનો ડેટા છે, ગઈકાલની 2 માર્ચ 2024 નો મેં પરિવહન ગવર્નમેન્ટની વેબસાઈટ પરથી ડેટા લઈને આવ્યો છું. 37 કરોડ વ્હીકલ રજિસ્ટર્ડ છે, જેમાં 2 વ્હીલ વ્હીકલ છે અરાઉન્ડ
27 કરોડ. નેક્સ્ટ, ગુજરાતમાં 2.41 કરોડ વ્હીકલ્સ રજીસ્ટર્ડ છે ગઈકાલ સુધી, અને જેમાં 1.69 કરોડ જેવા 70% જેવા ટુ વ્હીલ વ્હીકલ છે. નેક્સ્ટ, અત્યારે એવરી યર ઓલમોસ્ટ 2.5 થી 3 કરોડ વ્હીકલનું પ્રોડક્શન થાય છે. નેક્સ્ટ, હવે જેમ આપણે કલેક્ટર સાહેબે વાત કરી કે સ્ટાર્ટઅપ એટલે શું, કે ભાઈ સ્ટાર્ટઅપ એટલે પ્રોફિટેબલ બિઝનેસની સાથે સોશિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરે. તો હું તમને પહેલા સોશિયલ ઇમ્પેક્ટ સમજાવીશ કે સોશિયલ ઇમ્પેક્ટ આપણે કઈ રીતે યુઝ કરીશું. ગુજફ્લાય ઓફ મેગ્નેટિક ફ્લાયવીલ છે કે મેં કીધું કે ભાઈ વ્હીકલમાં એક્સટર્નલી એઝ એ એસેસરીઝ તરીકે લાગે છે, જેમાં અમે અમારા અનુભવના આધારે જોયું કે 10 થી 40% ફ્યુલનો સેવિંગ થાય છે. બરાબર. તો તમને એક્ઝામ્પલ આપું કે સપોઝ કે 1 કરોડ વ્હીકલ છે, જેમાં એવરી યર ખાલી 50 લીટર પર યર વપરાય છે, એટલે ઓલમોસ્ટ મહિનાનું 4 લીટર આજુબાજુ થયું, એટલે નોર્મલ આંકડા જ છે, સમજી શકાય એવા જ છે. એટલે ઓલમોસ્ટ ટોટલ કન્ઝમ્પશન એવરી યર કેટલું થયું, 50 કરોડ થયું લીટર, જેમાંથી 20% ની ધારણા પ્રમાણે 10 કરોડ લીટર ફ્યુલનું સેવિંગ થશે. અમારું સાહેબ 15 વર્ષનો અનુભવ છે, 10 થી 40% નો બચાવ થાય છે સબ્જેક્ટ ટુ યુઝેજ ઓફ વ્હીકલ. હવે જે માણસ ચલાવે, અને એવું નથી કે વ્હીકલમાં જ, આ તમે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં લગાવો તો પણ તમને બેનિફિટ આપશે. નેક્સ્ટ, હવે સોશિયલ ઇમ્પેક્ટની સાથે સાથે પ્રોફિટેબિલિટી શું, ભાઈ ધંધો પ્રોફિટ હશે તો જ જીવશે, નકર તો પૂરો થઈ જશે. તો પ્રોફિટેબિલિટીમાં પર યુનિટ આપણું અઝમ્પશન છે કે ભાઈ 5000 ની કોસ્ટિંગ લઈને બેસીએ આપણે કે ભાઈ 5000 નું મારું પ્રોડક્ટ છે, તેમાંથી 2500 ડાયરેક્ટ કોસ્ટ છે જે પ્રોડક્ટને બનાવવામાં ડાયરેક્ટલી યુઝ થાય છે, એટલે 2500 પ્રોફિટ થયો, ડાયરેક્ટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ. તો ગ્રોસ પ્રોફિટ માર્જિન 50% થયું, તેમાંથી ઓવરહેડ, અધર કંપની એક્સપેન્સ, લાઇટ બિલ વગેરે કાઢતા 1500 જેવું એ કાઢીએ, એટલે 1000 રૂપિયા જેવો ચોખ્ખો નફો રહેશે. 1000 રૂપિયા તમને બાજુમાં મેં કીધું કે ભાઈ 1 કરોડ વ્હીકલનું એસ્ટિમેટ છે, આપણે 1 કરોડ પ્રોડક્ટ વેચી તો સીધો 1000 કરોડ પ્રોફિટ, અને 3 કરોડ પ્રોડક્ટ વેચો તો 3000 કરોડ પ્રોફિટ. હવે 3 કરોડ કેવી રીતે, તો હમણાં તમને કીધું 37 કરોડ વ્હીકલ રજીસ્ટર્ડ છે ઇન્ડિયામાં. 37 માંથી ખાલી 3 કરોડ 10%માં જ આપણે લગાવવું છે, તો એ 3 કરોડના હિસાબે 3000 કરોડ પ્રોફિટ, આરામથી પ્રોફિટેબલ બિઝનેસ. ઓનલી વ્હીકલ ઇન્ડસ્ટ્રી, ઓનલી ઇન્ડિયા. એટલે સમજી લો કે ભાઈ આ 3000 પ્રોફિટ છે, પણ બિઝનેસ માર્કેટ સાઇઝ થઈ 15000 કરોડની, ખાલી વ્હીકલ ઇન્ડસ્ટ્રી, ખાલી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. અને વર્લ્ડ લેવલે તમે વિચારી શકો છો. બરાબર. ગુજફ્લાય કેવી રીતે ફીડ થાય છે. નેક્સ્ટ, ગુજફ્લાય કેવી રીતે ફીડ થાય છે તેના મલ્ટિપલ વિડિયોઝ અમારી YouTube ચેનલ છે. ગુજફ્લાય કેવી રીતે કામ કરે છે, અમારા યુઝર્સ કોણ કોણ છે, એ બધું અમે વિડિયોમાં સારી એવી રીતે YouTube પર મૂકેલું છે. નેક્સ્ટ, યસ મેગ્નેટિક ફ્લાયવીલ. Yes, how our product is unique USP. So it reduce load over engine of machine and vehicles, improve performance, productivity, fuel efficiency, and reduce maintenance costs. First of its kind product that reduce carbon emission from vehicle without losing its power. First of its kind product reduce load over engine, so fuel does not matter of it. Almost zero maintenance, useful with respect to environment friendly, and it has no side effects or negative effects, and unique in market. No competitor you will find in nearby future. So patent registered product છે, કોઈ competitor નથી. Next, હા, કોણ યુઝ કરી શકે છે, તો ભાઈ 5 વર્ષ કે તેથી અબવ, એટલે સાયકલમાં બી લાગે છે અને તમે અનગિનત ઇન્ડસ્ટ્રીમાં લગાવી શકો છો. તો શું ફાયદો થશે લોકોને કે ભાઈ પેટ્રોલ બચે છે. તમે જેમ કે ઝોમેટો સ્વિગી વાળાને પૂછશો તો એમને અઢળક મહિને 10,000 નું પેટ્રોલ જાય છે. જો અમારું પ્રોડક્ટ લગાવશે 10 થી 40% અમે કહીએ છીએ તો રોજના 2-3 હજાર બચે, તો એ માણસને કિંમત સમજાય કે ભાઈ 2-3 હજાર બચે એટલે કેટલું યુઝફુલ છે એ વસ્તુ. અને નેચરલ રિસોર્સિસની બચત થાય છે ગવર્મેન્ટના પર્સપેક્ટિવથી, એ અલગ વસ્તુ છે. કોઈને પીપીટી જોઈએ તો કોન્ટેક્ટ કરી શકે છે ટીમને, પીપીટી તમને મળી જશે. અને પ્રોડક્ટનું પ્રોટોટાઇપ હાલ બહાર મૂકેલું છે, પ્રેઝન્ટેશન ચાલુ છે. કોઈને લાઈવ પ્રોડક્ટ જોવું હોય YouTube પર મલ્ટિપલ વિડિયોઝ અવેલેબલ છે.
તમે આરામથી વિડીયો જોઈ શકો છો. કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો અમારો કોન્ટેક્ટ નંબર પણ ટીમ સાથે છે અને અહીંયા મેન્શન કરેલો પણ છે. તો નાગરાજન સાહેબ અને ગવર્મેન્ટના સપોર્ટની જરૂર છે થોડી. એ સપોર્ટની સાથે સાથે વિલ ગો ફર્ધર ઓન વર્લ્ડ વાઇડ. ઓકે, થેન્ક યુ. Thank you, sir. બીજા બધા જ મિત્રોને વિનંતી છે, રિક્વેસ્ટ ઓલ ધ પાર્ટિસિપન્ટ, વી હેવ સ્મોલ ટાઈમ. બહુ ઓછો સમય છે આપણી પાસે, એટલે 2 મિનિટ બધાએ ઉપયોગમાં લેવાની. યુ ટેક ઓનલી 2 મિનિટ્સ. રાહુલ પટેલ, નેક્સ્ટ જનરેશન ટ્રાન્સપરન્ટ ફ્યુઅલ ડિસેમ્બર ઊંઝા.